વિસનગર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 6 વર્ષની સેવા કાર્ય કરવામાં આવે છે અને જેને લઈને વિસનગર કડા રોડ ઉપર તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. વરસાદમાં પણ સ્વયંસેવકો ખડે પગે ઉભા રહીને કામ કરતા હોય છે, ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સભ્યોમાં અંબાના ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવતા હોય છે. આ વર્ષે પણ ભોજન, મેડિકલ, ચા પાણી અને ગરમા ગરમ નાસ્તો તથા આરામ વ્યવસ્થા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિસનગર ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ એવા લાલજી ઠાકોરે પણ આ વિશે વધુ વિગતો આપી છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા છેલ્લા 6 વર્ષથી પગપાળા સેવા કેમ્પ પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ 7મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. પદયાત્રીઓને શું શું સગવડો આપવામાં આવે છે? પદયાત્રીઓને આરામ, ચા પાણી, નાસ્તો અને મેડિકલની સુવિધાઓ પણ આપવામાં આવે છે. આ કયું સ્થળ છે? કડા ગાંધીનગર રોડ, વિસનગર. વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર.